જાન્યુઆરીમાં 9 લાખથી વધુ ઉમેદવારોનું દિલ કાચની જેમ તૂટ્યું જ્યારે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું. આજે એની આશાનું પાણી અમે ઘરે શું મોટું બતાવીએ સાહેબ. ફેબ્રુઆરીમાં ધીમા તાપે સમય થયો અમુકનો શેકવાનો ને શેકાવાનો, કારણ કે એ બોલ્યા હતા તમારો એટીટ્યુડ છે ને તમારી પાસે રાખવાનો. આ પછી શરૂ થઈ લગ્નની સીઝન. ફરી કોઈનો પ્રેમ કોઈ બીજું લઈ જશે. માર્ચમાં શીખ્યા કે તમે તમારા જીવનમાં તમારા માટે કઈ કરો કે ના કરો, પણ અમારી રીલ્સમાં કમેન્ટ જરૂરથી કરજો. એપ્રિલમાં ગરમીના રેકોર્ડ સાથે સાથે અમુકનું દિલ પણ તૂટ્યું. સપના પણ તૂટ્યા છે ને એનો વિશ્વાસ પણ તૂટ્યો છે. મે મહિનામાં તમને તડકાથી રાહત મળી કે ના મળી, પણ આપણા ઇન્સ્ટાગ્રામમાં લસણની કઢી તળી, લસણની કઢી તળી. જૂન પૂરો થતા થતા એકદમથી આપણો જૂનો વીરો બની ગયો હીરો. બીજું કઈ નહીં, વરના 7મા મહિને એક એવું આવ્યું ગીત, ગણગણવામાં બધાએ પકડી પાડી એની બીટ. પછી હોય એ દેશી કે વિદેશી, એવો આપણો સપ્ટેમ્બરમાં છવાઈ એક એવી વસ્તુ. જાણવું હોય તો મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો. લુખાઓ થોડી મર્યાદામાં રહેજો. ઓક્ટોબરમાં નવરાત્રીમાં ગરબાની મોજ તો આપણે પૂરેપૂરી થઈ, પણ ભૂલ્યા વગર વિચારો કે બીજી કોઈ વાત રહી ગઈ. તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ. 2022માં થોડા અધૂરા રહી ગયા હતા અરમાન. બરાબર 1 વર્ષ પછી છવાયા ધોધમાર. અરે બીજું કોઈ નહીં પણ આપણા હંસાબેન ભરતભાઈ પરમાર. વિચાર્યું કે 2024 ને વેલકમ કરવા ડિસેમ્બરમાં થોડું નાચું કૂદું, અને બોલો એવામાં એવું ગીત આવી ગયું.